આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. છેલ્લા 13 વર્ષથી અમે ભેગા થઈને આ એક્ઝિબિશન કરી રહ્યા છે. આજે ઉત્સાહ અમારો એટલો છે કે આ 3 દિવસ અમે એક સાથે બધા કામ કરીએ. બાકી તો દરેકના દરવાજા અલગ અલગ હોય છે પ્રેસના, એટલે એક જાતની યુનિટી દેખાય. બીજું કે શું છે, દરેક ફોટોગ્રાફરનો વિઝન જોવા મળે. ભાઈ આ ફોટોગ્રાફરનું વિઝન કેવું છે, આનું કેવું છે, આમાં શું કહેવા માગે છે, આ શું કોઈ દસ્તાવેજી પુરાવા, એટલે એ ટાઈપનો દરેકને પોતપોતાની કળા અહીંયા એક્સપોઝ કરે છે. અને લોકોને આવું જોઈએ જોવા માટે, અને લોકો આવે છે બી ખરા. કોલેજવાળા, સ્કૂલવાળા બધા જોવા આવે છે. આ અમારું એક્ઝિબિશન એવું છે કે માત્ર બેસીને નથી રહેતા, પણ કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ જ હોય છે અને વિના મૂલ્યે હોય છે. જે રીતે ફોટોગ્રાફ્સ તો લોકો અત્યારે લઈ જ રહ્યા છે, જે મોબાઈલથી લઈ રહ્યા છે, કેમેરા, પણ જે ઓબ્ઝર્વેશન જે છે એ કઈ રીતે ક્રિએટ હોય છે, શું કે એ વિશે શું કહેશે, શું મેસેજ મળશે? નહીં, ઓબ્ઝર્વેશન અત્યારે તો કેમેરો, મોબાઈલો નાના છોકરા વાપરતા થઈ ગયા, અને ઘણીવાર નાના છોકરાનો બી ફોટો સારો આવી જાય. એટલે ઓબ્ઝર્વેશન કરતાં લોકો આજે આ ફોટોગ્રાફીનું એટલું મહત્ત્વ વધી ગયું છે કે ઘરે બર્થડે હોય, આ હોય, જાતે જ પાડી દેતા. અને આપણા આધાર કાર્ડ હોય કે દસ્તાવેજ પુરાવા, ફોટા વગર તો કંઈ કામ જ નથી થતું. એટલે ફોટાનું મહત્ત્વ તો વધી ગયું છે. અને લોકો એના પછી આવી ગયું છે ભાઈ એનઆઈ આવી જશે, આ હશે, જાત જાતનું આવે જ છે. ટેકનિકલ બધું વધવાનું જ છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે 19 ઓગસ્ટ કીર્તિ મંદિર ખાતે ફોટો જર્નલિસ્ટ ગ્રુપ દ્વારા ફોટો ક્લિક 30નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 ફોટોગ્રાફરોએ વિવિધ જાતના ફોટાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બધાએ અલગ અલગ થીમ પર ભગવાનના ફોટા, ફેસ્ટિવલના ફોટા, માના ફોટા, અલગ અલગ જાતના ફોટા અમે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. બતાવી રહ્યું છે બધાનો ફોટો બધાની અલગ અલગ થીમ પર છે, એટલે બધા ફોટા અલગ અલગ જાતના છે અને બધા અલગ અલગ જાતની છે. મારી થીમ છે મા પર છે, જે મા અને છોકરાનો પ્રેમ જે છે એ મેં બતાવ્યો છે. ઓબ્ઝર્વેશન એવું હોય છે કે બધાની દ્રષ્ટિ કેવી છે એ બધા પર અલગ અલગ છે, કેમ કે કેમેરો અને નજર બંને એક વસ્તુ પર થાય તો જ એક ક્લિક સરસ બને છે. અને એક ટાઈમિંગ, એ ટાઈમિંગ ગયો તો ક્લિક ગઈ. એક એ મેસેજ આપવા માગીશ કે બધા વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે બધા અહીંયા આવો જોવા માટે. 3 દિવસનું એક્ઝિબિશન છે અમારું, અને બધાને આવવા વિનંતી છે. પહેલી વસ્તુ તો આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે દિવસ છે, તો બધા જ ફોટોગ્રાફરને હેપી વર્લ્ડ ફોટોગ્રાફી ડે. અને બધા જ ફોટો બહુ સરસ છે. બધા જ ફોટોઝમાં એક સ્ટોરી જાણવા મળી છે નવી નવી, તો બહુ જ સરસ છે. ખાસ કરીને પિક્ચર્સ આપણે જોયા અને તમે શું કહેશો? પિક્ચર્સ તો બધા જ પિક્ચર્સ બહુ જ સરસ છે. બધા જ પિક્ચરમાં એક વિઝન, એક સ્ટોરી દેખાય છે. પણ એક પિક્ચર છે ત્યાં જે છોકરાઓ ઊંધા લટકે છે એમાં, તો એ ફોટોમાં એવું જાણવા મળે છે કે બાળપણ બહુ સારી વસ્તુ છે એમાં જીવવામાં. અને પાછળ જ એની બેકગ્રાઉન્ડમાં મોટા લોકો ચાલતા રહે છે, તો એ વસ્તુ બહુ પોઈન્ટ કરવા જેવી છે આપણા માટે, કે બાળપણ જે હાઇલાઇટ કર્યું છે એ ફોટોમાં બહુ સરસ રીતે કર્યું છે. ખાસ કરીને તમે ફોટોગ્રાફી તો તમે કરતા જ હો છો, તો આ એક્ઝિબિશન વિશે તમે શું કહેશો, શું મેસેજ આપવા માંગશો તમે? બધાએ જ આવવું જોઈએ, કારણ કે દરેક ફોટોમાં આપણા ગુજરાતના બધા જ ફેસ્ટિવલ્સ માટે જાણવાનો એક મોકો મળી રહ્યો છે, તો એ વસ્તુ આપણે ના છોડવી જોઈએ. બીજી વસ્તુ ક્રિએટિવિટી જોવા મળે છે, જે આજકાલ એઆઈના જનરેશનમાં બહુ ગાયબ થઈ ગઈ છે. આ ક્રિએટિવિટી કોઈ પણ અત્યારે કોઈ બી વસ્તુ ઓનલાઈન બનાવી શકે છે, પણ આ વસ્તુ એમને ઓનલાઈન જોવા નહીં મળે, કારણ કે આ જે એક ક્રિએટિવિટી, જે વિઝન એક ફોટોગ્રાફર જોઈ શકે છે એ એઆઈ નથી જોઈ શકતું. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આવો, જુઓ અને એક્સપ્લોર કરો, નવી વસ્તુ જાણો. રિયા ઠક્કર. વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની સર્વેને આપના માધ્યમથી મારા તરફથી શુભેચ્છાઓ. આ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શહેરના વિવિધ ન્યૂઝપેપરના બધા જ ફોટો જર્નાલિસ્ટ ભેગા થઈને અમે આ એક્ઝિબિશન કરીએ છીએ. આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે. 3 દિવસ માટે થઈને આ એક્ઝિબિશન લોકો માટે ખુલ્લું રાખવામાં આવે છે. એમાં દરેક ફોટોગ્રાફરે પોતાની 8 ફોટોગ્રાફ મૂકવામાં આવે છે. દરેક જણે પોતાની અલગ જે બેસ્ટ હતી પ્રતિકૃતિ એ અહીંયા દર્શાવી છે.
મારી અંદર વડોદરા શહેરની અંદર જે કલ્ચરલ એક્ટિવિટી થતી હોય કે કોઈ ફેસ્ટિવલ હોય કે વોટર લોગિંગ હોય એવા વિષયો ઉપર ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. જે ફોટોગ્રાફી જે છે એ કઈ રીતની એ લોકો દર્શાવી રહ્યા છે ફોટોગ્રાફર પરથી દરેક પોતપોતાના અલગ અલગ ફોટોગ્રાફ જે મૂકી રહ્યા છે પણ અલગ અલગ શું દર્શાવી રહ્યા છે જે તમે મૂક્યા છે. દરેક જણે મૂકેલા ફોટોગ્રાફની અંદર કંઈક ને કંઈક ન્યૂઝ છુપાયેલા છે. કોઈકને સમસ્યા છે, કોઈક કલ્ચરલ એક્ટિવિટીની અંદર જે સારું પરફોર્મન્સ થતું હોય એના ફોટોગ્રાફ્સ હોય, તો કોઈક જગ્યાએ વોટર લોગિંગના ફોટોગ્રાફ્સ છે. આ રીતે અલગ અલગ બધાએ પોતપોતાની થીમને અનુરૂપ ફોટોગ્રાફ મૂકેલા છે.